જિંદગીની રમત તારા ભરોસે ભોગશા પરવાસી ખાડા કૂદે બરાબર સાયકલ નહીં આવડતી લાગતી 20 કિલોમીટર ચલાવીને આવ્યો ને મને નહીં આવડતી તો મને આવડતી નહીં એટલે તો કોઈ નાખવા રહી ગયા શેઠ છે એટલા જ લઈને આવ્યો પા ઓહો મહેમાન આવો ઉતરજો નહીં જોતું હું સાયકલ ને આવો આવો ઓમ 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 ના એમ નહીં ઓમ બરાબર ઓમ ઓમ ઓ બાપારી કેમ કેમ આવું કરો યાર પપ્પા બોલા બધું આવ ને દે દે આવે દે હા ના ના આમાં તાલા એટલે બરાબર ફોન બંધ આવ તું પેલા ઢોરના જીમ હોફું ચલાયું મુયન એ તો પાછા બેઠા થાક લાગ્યો ને એટલે તમે હકાન કે ઠંડુ બંડુ લાવો હેડો ફટ આ ગરમ પીજો પણ ઠંડુ પીજો ઠંડુ આ ગરમ ની લાવો ના ના આ તો અત્યારે ઉનાળામાં ગરમ હારું છપકારા ફૂલ બાજુ હા લે લાવ તો બોલાવજો આ બાજુ બા જાબો કરી લાવ ઓહો ભાઈ આપણે તો પેણા કમ પીને આય નેરનું પીઓ ભાઈ બેહો શું બેહાર મને મજા ના આવી બરાબર ડાકીને તમે તો ના બાટલો મંગાવ પેલો બાટલો હતા ના મંગાવાય પેલા ચા પાણી કરો પછી બાટલો હોય ચા તો ચાલશે આગા ચા નહીં પીવું હાલ આયા છો હાલ આયા છી તમે વાતો કરો આયા છી કેવું અરે ચા મેલ દે અરે ને અમારા ગામના હા અમાર બાજુમાંથી જ બરાબર બે ખાસ ભાઈ બંધ હા પાવ ગામમાં કોઈ ગણતું નહીં હો કેમ એવું હા હું ગણતું નહીં પેલા પેલા ગફુરિયાન ઓવા ગફુરિયાન કહેવાનું તમારા ભાઈ ન ઓય ન કહેવાનું કોઈ ગણતું નહીં વાળા નહીં એવું છે તો સમજી જો વાતમાં બધી તો હું ખાલી હું જ ગણું તે હું કોણ પડી ઘણા દાડા તમે આયા ઠંડાનો ઓર્ડર આલો ખેડો યાર ફટ દઈ ઠંડુ કહું લેતા આવજો તાન ઠંડુ હાલે સૂકું છે ને એ છોકરા વયાવજી લે જોજો વયાવજી વે ઠંડુ બંડુ મંગાવો યાર ઠંડુ લેતા આવજે કાય ઓયલા મુ આલુ એ તો શું કેવું આવા જાય પણ ઠંડુ હું મંગાવું પણ બાટલો લાવું છું પણ હા હગો હું નહીં લ્યો તાન લ્યો હેડજો આપણો ના મંગાવ મોટો બાટલો મંગાવો એવરો ચાલી ને ચાલી બે મંગાવવા જેવું હોય લે કઈ ગણાય નહીં ગયા અને લે તું વાપર જ્યારે ચાલી મોથી વધુ ને વાપરી ખાજી અને ગોઠિયા અંગત લેતા જઈશું ભાઈ ઓલે ના ગોઠિયા ડોસી ની હિસાબ આલવાનો હાલ ચોપડી માટે ઓહો આલવાનો હિસાબ ઓહો આલે દીધો મને જબરજસ્ત મળ્યા છો ખતરનાક મળ્યા છે પૈસા સુધી હાથમાં લઈ જાય છે હા હું કે રાખ્યો એ તો હિસાબ આલી દીધો મારો હિસાબ આલી દીધો ને આઠા બોલો શું ચાલો કયો ચાલો શાંતિ હમણાં તો એક મહિનો રહેવું મહિનો હોય રહેવું વધારે મહિનો રહેવું તો હું ભિખારી થઈ જવાનો છું હોય ને હોક તમારું શાક બચે હા હું કહેતો બાજરી વાટી ના વાટી બાજરી તો વાટવા તો લઈ જાવ એ તો તોય આપું નહીં બાજરી હશે બાપ તાપનું રહેવાતું નહીં ખબર છે એ તો એસી મેલેલી હે સોમભાઈ છે તો પોણી વાળેલું જ છે ઠંડુ એમ ના મારા પેલો પૂર્ણ હજી પેલા હિસાબો કરવા ને સીઝન ઉલી બધી ઓહો એટલે મારા પેલો પૂર્ણ બધા હા ના હા એ તો બાજરી વાટીને આવજો હિસાબ કરી લેજો ભાઈ લઈ લેજો ના હિસાબ કરો કે પૈસા આવે કે મમ બોલાવજો હા અમે ગણીને લઈ જાઉં ગણી કરવા હાલ કયો આ નહીં હાલવાના પટેલ ને હા જાણ એ તો મેલ દેવું તમે યાર હગો નહીં હું કહું મને ખબર પીઝા બિરાનો ઓર્ડર આલો કે યાર હવે શીરોન મગ ને ભજ્યો દી ના ખવાય કેમ શીરોન મગ પદનું હોય ને ઠોચી દેવાનું હોય ભજ્યો ને તમ ના પાડો યાર હું તો ના પાડી યાર એ તો કેવું પણ હું કહું શીરો થોડો વધારે બનાવી કે જોઈએ ને કે આપણે બે ટોકર પણ આપણે બે ખાઈ જવું પણ ડાયરેક્ટ એવું ના કેમ પહેલાં થોડા પોઈન્ટ ઉપર લેવા પડે ઓ કહો તો ખરા ઓહો કહું ખાવાનું બનાવજો ખાવાનું બનાવીએ પણ ચા બા તો પીવો પેલા ચા તો ઠંડુ મંગાવ્યું એટલે ચાલશે ના પેલા ઠંડુ ગરમ પછી ગરમ કરો ના ડાયરેક્ટ ગરમ જ કરીએ ભાઈ ગરમ થઈ જાય યાર વધારે
ના ભાઈ આ કેરીઓ આવી છે ચટણી બટણી બનાવી મસ્ત ના વાટી વાટી ના, જો જરા આવું ખાટી તો નહીં ભાવતું. ઘોડા માટે લઈ જજો બા થોડી શીરો બનાવો કે પેલા બખરી આમ તોય ભરીને. બખરી તોય ભરીને. શીરો ખાવો વેકણ ભાટતા ના હોય શીરો ને ચટણી ખાવા ના હોય આખો દાડી ના હોય શીરો ખાવા આવ્યા છું હા? શીરો, મગ, હા ભજીયો અને ભજીયો અંગત કઢી. કરી હા રેડો બધું બનાવી દીધો ઓવા. અમે મહિનો હોય 2 મહિના રહેવાનું જ છે ના રે ના રહેતા ના નકો વેકણ ભીખાઈ થઈ ગયો હું હો હું કહું ના હોય તો પેલા પૈસા પા લેતા આવું. પેલો હાલ બાટલા લેવા જોઈ રહ્યો. ઠંડુ નહીં કરું નહીં કરું. આપણે વાટમાં જઈને કરી દે આવું. હા રસ્તામાં જઈને ચોક કરશું હા વાત સાચી 10 વાળી બાટલી પી લેવાની બરોબર છે. તો ના હોય તો લઈ આવતા હું હગામાં વાતો કરી દઉં બીજા અડધા કરી દે આવું. આરો ગલ્લો ના પતી ગયો હોય તાનો જ. પટ્ટી મારી જોપ નહીં હારા તો એકન લાવો હાલ. એ તો કોઈ મારફાનો વખરે ના ના ભગો મારો કે તમારો. હગો તમારા પણ પૈસા તમારા પાસે લઈ જોઈ તો ના લઈ જાય હું બહાર જઉં. હા જઈને આવો ફટાફટ હા તો હું કહું હા હું બહાર થોડો જતા આવું. હા જતા આમ ગલ્લો છે બાદ છે. ગલ્લો આપણે હારે અત્યારે પેલો તે બાદ ગયો છે ગન. ઓહો એટલે ઘણા જ જોઈએ છે હાર મારે થોડી ઉતાવળ છે. હા ઈનો લેવો છે. ઈનો વળી એવું થઈ ગયું પાવું તો એસિડિટી હા મને ચેતાની એમ ખબર પડી જાય. હા એવું છે બા જાણકારી હોય બા અંગાતી ઓવા. બોલો આગળ શું ચાલે કયો તમારે હા હાલ તો શાંતિ ચાલે યાર બાજરી વટાવા આવજો યાર ના આગા બાજરી તો અમારે તો મેનિયા પણ અમારે આ હગો છે ને ખતરનાક છે પા હો ખતરનાક તો છે અમારા ગામમાં ખતરનાક એરિયા જ છે પા હા નક વેટા કરતા વાત કરતા નહીં પા ના વેટા જ નહીં કરતા યાર અમારા ગામમાં તો નહીં કરતા તમને ખબર નહીં આ તો કહેતા ના તમે આ તો હું તમને કહું છું એવું તાર આમાં હાલ ના જોયું હાલ બુડના પૈસા આવ્યા હતા પેલા બાજરીને જો આપણે લઈ જાવું કરવાના એ તો ઠંડુ મંગાવવા લીધા યાર પણ ના લેવાના તમે બાજુમાં બેઠા અમારી ઇજ્જત ના રે થોડી કયો એ તો ઠંડુ મંગાવવા લીધા હમણાં હોજી હેઠી એટલે હાલ દે કશું કોઈ હાલશી નહીં એમાં બધું સાફ પડી નાખ્યું મારું કયો એ તો હગો હોય તો યાર થોડા ઘણા વાપરું તો ખરા અરે વાપરવાના અમે જો ના પાડી શીખ્યો હકો વાપરતા પણ આ તો ક્યારે લઈ જવાના એમ ઘેર ના લઈ ગઈ યાર મેં કીધું ને હગો તમારા આ બધા કી તીસી પૈસા આલે કે ચો ઘા ખાઈને હેડ્યું. ઠંડુ તો મગાય ઠંડુ જ મંગાવ્યું તું પણ યાર પેલો ગટ્યું પીવ્યું જ નહીં ને. આટલા વાત પતી જાય બરોબર. શું કીએ અલે તું એ મારાથી ફેલ નીકળ્યો લે જોવું લે ખબર કે આનો પેલા ઘટિયાન તાર બાપાને પેલા ડાયલાન કે પડી જાય એમ કે છે ને કે જો ધોલો મેં લઈને આવ્યો ને તો એવું કીધું ને તો સાચું હતું બરોબર. હવે સારું થયું ગલ્લો છેડ આવી ગયો તો પાછો આવી ગયો હું દોડ જાય આમ ચોક ફરીને આવી ગયો પાહો વાત ના કરતો. અમારા હગો શીખતો ને આજે તમારા હગો હા ચોક ટૂંકો પાડ્યો છે જોત ખરા શું થયું ચમ ગાય હેડ્યા વખી ગયા પેલા પાડા ગયા હે કરો તે ભાઈ હું કહું હા એનો તો મળ્યો ના તારે શું મળ્યું પણ પેલો મળ્યો શું ભાઈ હા એનો જ ના મળ્યો પણ પેલો મળ્યો પેલો તેને મળ્યો ને મળ્યો થઈ ગયું કાકા ગલ્લો શેઠ પહોંચી ગયો તો કાકા કોણ છે આવી રહ્યું આ પણ હગો છે અમારા એવું હા તાર જય માતાજી જય માતાજી બેઠા છે ને બાકી જો ના બાપના બગીચામાં ટેકા લઈ આ તો તમે હાટું નહીં હાટું છે પણ શું કરવાના કશે ગોમના નહીં કોક કરીને સમજાવું આખા થોડી વાતો કર હા તમારે હાટું તો યાર હગું તમારે યાર એટલે અમે તો હાટું છીએ ને હગું છીએ અમારે અમારો ભાઈ જેવું કયો જે કે હગું થઈ ગયા તમારા અમારે હગું તો ખરા પણ અમારે તો અમે તો હાટું છીએ ભાઈઓ રાખશો અમારે એ ચી પેઢીનું ખબર અહીંયા 17મી પેઢીનું હેડ્યું આવે આખી પથારી ફેરવી નાખી સાવ મેં મળતો ઓળખાણ અમારે બહુ લોબી જવું કેવું તાન જબરજસ્ત આ તો બૂચ મારું હગો નહીં એવા નહીં હા વિરોધ ઓર્ડર આવે ગયા આમ હું હવે આવ્યો ને માર ત્રીજો વા આવ્યો એટલે વધો નહીં હવે બધું ગમત લઈ આવે એમાં પાવો ખાજી નો અમૂલ નું મંગાવું એ ગમે તે મંગાવો પણ હવે નાસ્તો નહીં કરો ને એટલે ના તું પેલા નાસ્તો કરો કાન ના ભાઈ યાર જીરો પડ્યો રે તમારું યાર પપ્પા હા તારે તું ઠંડુ જ નતું કે
એ ના લાય ના મળ્યું ના હા હેડ તમે વધુ નહીં તને 10 રૂપિયા નમતા બધા છોકરા જોડ્યો એ હારું અમે મુળા સજી ભાવ ગલ્લો લાગશે એટલે હવે રંડુ તો ના એમ નથી મળ્યું કહેવાનું. પૈસા પડી ગયા તા એમ કહેવાનું તો હું કે તો હારું હમણાં પૈસા પાવા માગશી તો એ ના માગી હા તો બરોબર છે નકા તો ઘટીઓ ઓછો નહીં પાવો એ હારું અત્યારે શું શું કહેવું? હા કોક કહેતો તો યાર ભૂલી ગયો હું મને ખબર ચાણો તો order આલો ચા ઉકળો જ છે મેલાઈ જ છે તમે કોઈ ટેન્શન લે પેલા ચા પીવો ઠંડાનો વાર ના પડે તો ચાલુ તો પડે ને. ના હોય તો પૈસા લો ગોમો લેતા ના રે ના ના લાઈએ લાઈએ ઠંડુ. હઉ. પેલી નહીં યાર ઠંડુ ઠંડુ એરિયો હોય ને તો શીરો જબ્બર ઉતરશો ના એવું ના નફામ પર હું કહું હા કેમ મળતું નહીં ભાઈ કંચો તમે જે વાત કરો ને કમા હાલ વાહ, ખબર પડશે ને, બંધારણ ભૂકો લઈને કાપી નાખશે એ તો ગોમો બંધારણ ને તાર ડોશી બેરી છે ને તમે બેરા છો તમને ખબર નહીં કીધો છે તમને ખબર છે હું મોરી બે ભૂકો લઈ હતી હેન્ડ પડી હતી તમે તને જો અમારા ગામમાં શેડ ફાડે આવતી હતી એદરો ફાડો ના આવું એટલા બધા આવો તમારે જો ને નહીં જો વાત કરો સબથી ઉડી આવી છે આજે હું મંગાવેડો બડા વાતો નહીં કરવી આ જો મંગાવો બરાબર પછી એડજી મંગાતી બીરો મંગાવો ફટફટ બનાવ આ વને હરખું રાખો કે આમ જલ્દી રહેવાતું એના કારણે વધારે આ પૈસા તો માજો મહેમાનને ભાડી ના જલ્દી રહેવાતું પૈસા માજો લોટ જો પૈસા તો ના વાપરો હું જો ના પાડું કયો પૈસાની ચિંતા નહીં કરવાની હા પૈસા તો હું બેઠો હું ને પછી હા આમાં આ હો આઈ બેઠી છે બોલો શું કરવાનું કે જે શું કહી ગયા કોક પ્લાન બનાવવો હોય છે તારે કોક આઈડિયા ઓ લાય ને જબરજસ્ત તો ઉભા ના હોય આપણે બાજરી ગઢાની લઈ દઉં ગઢા હા બાજરી કઢાવવાની તો સજ આપણો રસ્તામાં તો પડી જ છે પેલા બાજરી કઢાવી હા અને પછી તો ખાવાનું તો હાલવું નહીં તો ઘો કહું ને લઉં સેપડીઓ મારીને નાહી દેવાના ચા પીને લઈ જઈએ હા હા ચા તો ના તો પેલું ચા લેતા પેલા હા યાર લઈને આવી ગયા તો આમાં કસમ ભાઈ તો ચા આ રે કોણ આમાં કસમ ભાઈ યાર બાજુ ના છે એમ આ જો બાજુ ના મહેમાન ના હાથું એ તો મારે તો ભાઈ ગયો રાખશે એટલે મહેમાન આવે એટલે વાટા તો હું ગણતો નહીં હો આ જો પૈસા તો લોટ છે જો લે ટી ફાલી કોના પૈસા આવે તે પાવર કરવા એટલે મારા પૈયા છે હું કરું કે મારા હું ભીખાઈ થઈ જવાનો છું લાવ આ મજાક કરવા બોલા નાખો છો ઉઠો મહેમાન છું હું બગાડું હાલ ચાલ આ તો યાર તે રકેબી તો યાર બે રકમી આપી દે છોકરા આ બાજુ આ મો કહો કા એટલે વીટતું મેળે બસ. જોઈ નાખજે ઓય પેલી ખૂંટીમાં હાર્યો આ ડોલ માર્યો બાજી લે ના ના ભાઈ લાઈ મોટી લાય એક બીજી રકાબી લખા છે જા હા બાપ પીવો આ પેલા કોણ બોલ બોલ કરી બાજુ અરે વેટકી વેડ હું આપણું કાઢ્યું યાર હું કરું યાર કરું વેટ થોડું બસ કરો ઓય ના થોડું વેટ હું તમાર કે આના યાર આવ્યો તા અરે ખુશી ઉપાડો ઓય પડ નહીં આ તો આમાં ના ચાણી ના પાજો ને ભાઈ આવ નહીં મેલો એના કરતા એમ તમે જ નહીં પીતા ઓબળો હા આ ચા આવી ગયો હા પણ રસ નો શ્રીખંડ નો આઈસ્ક્રીમ ને એવું બધું મંગાવો એવું બધું મંગાવો ઠંડુ કરીએ એટલા નાસ્તો કરીએ એટલા નાસ્તો કરીએ તમે શીરો બને એટલા નાસ્તો કરી દી હાલ મોકલું છું વધારે રસ 2 કિલો લાવજો ચિકન 2 કિલો લાવજો ના ચાલે યાર ના ચાલો ના ચાલે 5 કિલો દૂર હા તમારી રીતે મંગાવી દેજો હા હે એટલું બધું ખાઈ જાઓ બાપ 5 કિલો લાવજો ના આઈસ્ક્રીમ ની એક પેટી ઘેર નહીં મળતું કો કાકા હા ઘેર તો મળે જોઈએ કે નહીં અમારા ગામમાં કંઈક મળે ચા પીવો ચા મસ્ત બની પણ જિંદગીની રમા